ગુજરાતનો આવાજ। સંયુક્ત ઓપરેશન દ્વારા સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાને પકડવા બદલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ અને એક્સાઇઝ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરેલા અંદાજિત રૂપિયા 1.15 કરોડના માલની ગણતરી કરવામાં આવી છે અને આગળની ગણતરી અને તપાસ ચાલુ છે। આ ગાંજાને રમકડા, ચોકલેટ, લંચ બોક્સ અને વિટામિન કેન્ડીમાં છુપાવવામાં આવ્યો હતો અને પાર્સલ કેનેડા, યુએસએ અને થાઇલેન્ડમાંથી આવ્યા હતા। ગુજરાતમાં ગાંજો મોકલનાર હોશિયાર હોઈ શકે, પણ આવા તત્વો યાદ રાખે ગુજરાત પોલીસ તેનાથી 2 ડગલા આગળ છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।